આજથી સમગ્ર ભારત દેશમાં આઈપીસી, સીઆરપીસી અને એવિડન્સ એક્ટ હતા તેના ફેરફાર કરવામાં આવ્યો છે અને આજથી તેની કેન્દ્ર સરકાર દ્વારા નોટિફિકેશન બહાર પાડી અમલવારી પણ ચાલુ થઈ ગઈ છે. આ ત્રણ કાયદા શું છે તેના જે એક્સપર્ટ છે, જે વકીલ છે, વારંવાર તમે આ વકીલોને મળતા હો છો, તેમના સાથે સીધી વાત કરીને સરળ શબ્દોમાં સમજીએ કે આ બદલાવ શું કહેવા માંગે છે. સાહેબ, આપનું નામ અને કાયદાને લઈને શું વાત છે? મારું નામ યજ્ઞેશભાઈ પંડિત. અહીંયા આગળ લગભગ મારી 40 વર્ષની પ્રેક્ટિસ થઈ અને આ જે ત્રણ કાયદાઓ છે એ ત્રણ કાયદાઓ અંગ્રેજોના જમાનાના હતા અને અંગ્રેજોના જમાનાના હતા એટલે આ કાયદાનું મૂળ સ્વરૂપ જ એવું હતું કે દાખલા તરીકે ક્રિમિનલ પાર્ટવાળું ક્રિમિનલ પ્રોસિજર કોડ અને ક્રિમિનલના જે કેસીસ ચાલતા હોય એના માટેના જ આ બધા જૂના કાયદા હતા અને આ જૂના કાયદાની અંદર સૌથી મોટું ફોકસ એ હતું કે ગુનો થાય એટલે સજા જ થાય, સજાનું થાય. પણ દાખલા તરીકે હું તમને એક એક્ઝામ્પલ પણ આપું કે કોઈ એવો ગુનો બને કે જે આપણે પેલા એવા મોટર એક્સિડન્ટના કેસમાં જોઈએ કે મોટર એક્સિડન્ટની કેસની અંદર એક વ્યક્તિએ રફ ડ્રાઇવિંગ કરીને કોઈને મારી નાખ્યા, તો મારી નાખ્યા એટલે એની સજા એને થશે, પણ સજા થઈ ગયા પછી જેનો જે પાર્ટ આવે છે ને કે જે વિક્ટિમ કોઈ ગુજરી ગયો કે ઈજા થઈ અને એના સગા સંબંધીઓને જે સહન કરવું પડે છે ને એના વિશે એ કાયદો સાયલેન્ટ હતો અને એટલા માટે એ કાયદાની અંદર એવો ફેરફાર કર્યો કે ખાલી સજા થાય એટલું જ અગત્યનું નથી, પણ વળતર સ્વરૂપનો પણ કોઈ મુદ્દો અંદર મૂકવો પડે કે કાયદો સજા જ કરે, કાયદો હંમેશા સજા જ કરે, કાયદો હંમેશા દંડ જ કરે એવું નહીં, પણ કાયદો હંમેશા વળતર પણ અપાવે ને, એવો મોટામાં મોટો ફેરફાર આ વખતના કાયદાની અંદર થયો. બીજા સાહેબ, અન્ય કેવા એક મહત્ત્વના ફેરફાર છે કે એક સામાન્ય વ્યક્તિ જ્યારે કોર્ટમાં આવતો હોય છે, પોલીસ સ્ટેશનમાં આવતો હોય છે, અત્યાર સુધી એને પોલીસ સ્ટેશનમાં જાય તો એ સમજ નથી પડતી, કોર્ટની પ્રક્રિયા નહોતો સમજી શકતો, એની આંટી ઘૂંટી એ નહોતો સમજી શક્યો, તો હવે એક સામાન્ય વ્યક્તિને આમાં કેવી સરળતા રહેશે? સામાન્ય વ્યક્તિને સરળતા એવી રહેશે કે કાયદાએ કોર્ટ ઉપર એક જાતનું કન્ડિશન મૂકી છે કે તમારે આખો ટ્રાયલ જ્યારે પૂરો થાય એ ટ્રાયલ પૂરો થાય એની સાથે તમારે 45 દિવસની અંદર ચુકાદો આપી જ દેવાનો. એટલે એવી જે રાહત છે ને કે ભાઈ લાંબા સમય સુધી પ્રોસિડિંગ થયા કરે, વ્યક્તિ જેલમાં પણ હોય તો જેલમાં પણ 2 કે 3 વર્ષ સુધી એનો ટ્રાયલ જ ચાલે નહીં, એવા જે સંજોગો હતા એ સંજોગોને આ કાયદાએ ખતમ કર્યા. બીજું, આમાં પોલીસ સ્ટેશનની પ્રક્રિયામાં કેવો કોઈ ફેરફાર કઈ રીતનો થઈ શકે? પોલીસ સ્ટેશનની પ્રક્રિયામાં તો બહુ મોટા ફેરફાર થતા નથી, પણ પોલીસ સ્ટેશનની પ્રક્રિયાની અંદર ક્રિમિનલ પ્રોસિજર કોડની અંદર જ ગાઈડન્સ આપવામાં આવ્યું છે કે ક્યારે એમાં એક વધારાની વસ્તુ ઉમેરી જેને એવું કહેવાય ને કે 0 FIR. તો એ 0 FIR વાળું જે પ્રોવિઝન છે એ આ કાયદાની અંદર પહેલી વાર આવ્યું. એવી કઈ બીજી વિશેષ જોગવાઈ છે કે જે આ કાયદાનો તમે અભ્યાસ કરો અને તમને કંઈક અલગ લાગ્યું છે? અલગ તો ઘણું લાગ્યું, કારણ કે મેં તમને આ કન્સેપ્ટ બતાવ્યો કે કન્સેપ્ટની અંદર ખાલી સજા જ થવી જોઈએ એવી વાત ના આવે, પણ એના વળતર સ્વરૂપે બી વાત આવે. બીજું, વ્યક્તિને સુધરવાની તકવાળી વાત પણ આવે. એટલે એવા સંજોગોવાળા મોટા ફેરફારો છે અને સાથે સાથે એવિડન્સ એક્ટની અંદર પણ મોટા મોટા ફેરફારો કર્યા, કારણ કે એવિડન્સ એક્ટની અંદર આપણો જે ઇલેક્ટ્રોનિક એવિડન્સ છે ને, જમાનો આગળ વધ્યો એટલે અંગ્રેજોના સમયની અંદર તો એવું હતું કે ઝેરોક્સ કોપી અત્યારે થાય ને તો ઝેરોક્સ કોપીને પણ કાયદો પુરાવા તરીકે સ્વીકારતો નહોતો, પણ અત્યારે એવું છે કે અત્યારે ઓનલાઈનવાળું હોય, સ્ટેટસ હોય, એ બધાની અંદર કાયદાની અંદર ફેરફાર થાય. જમાનાની સાથે સાથે કોર્ટની કાર્યવાહી પણ ચાલે ને એવા પ્રકારના આ ત્રણ કાયદાની અંદરના ફેરફારો છે. સોશિયલ મીડિયા અત્યારે સૌથી મોટો પડકાર છે, તો એને અનુરૂપ કાયદામાં એવો કોઈ ફેરફાર કરેલો છે? કારણ કે આરોપીઓ પકડાતા નથી, એવી કોઈ સજાની જોગવાઈ નથી હોતી. ના, સોશિયલ મીડિયા સામે પણ સોશિયલ મીડિયાનો ઉપયોગથી પણ તમે 0 FIR વાળી જે વાત જે છે કરી શકો. હવે તો ત્યાં સુધીની વાત અંદર આવી છે કે કોઈ વ્યક્તિની સામે એટલે સોશિયલ મીડિયા ઉપર તમે ખોટા મેસેજ મૂકવા, કોઈને બદનામી થાય એવી કાર્યવાહી કરવી, એવા સંજોગોની અંદર પણ નોંધ લઈ 0 FIRની જે વાત કરું છું ને એ એમાં જ આવશે કે એની નોંધ લઈને પણ પોલીસ એની કાર્યવાહી કરી શકે. FI એટલે જેને કહે ને ફેક ન્યૂઝ, જે ફેક ન્યૂઝ છે ને એ ફેક ન્યૂઝનો સમાવેશ પણ ઓફેન્સ તરીકે અહીંયા આગળ થયો. એટલે સોશિયલ મીડિયાના અને સાયબર ક્રાઇમવાળા એટલા એમના જેટલા મુદ્દા હતા ને એ બધા મુદ્દાઓને આ વખતના કાયદાઓની અંદર ફેરફારમાં સમાવી લીધા છે. જૂનાના અત્યાર સુધી નામ હતા આઈપીસી, સીઆરપીસી, એવિડન્સ એક્ટ, તો એ નવા નામ શું કર્યા છે? સાથે આ કાયદામાં ક્રિમિનલ અને સિવિલ બંનેમાં બદલાવ આવ્યો છે કે પછી કોઈ એકમાં આવ્યો છે? સિવિલમાં કોઈ બદલાવ નથી, માત્ર ક્રિમિનલના 3 કાયદાઓ હતા ને એમાં જ બદલાવ છે. અને એ જે એટલે ઇંગ્લિશ પ્રકારના જે અંગ્રેજોના સમયમાં સિવિલ પ્રોસિજર એટલે ક્રિમિનલ પ્રોસિજર કોડ, ઇન્ડિયન પિનલ કોડ, પછી ઇન્ડિયન એવિડન્સ એક્ટ,
એ જે હતું એના બદલામાં સાંખ્ય અધિનિયમ અને એ પ્રકારના આપણા જેને કે આપણી ભારતીય ભાષાને અનુરૂપ એ નામની અંદર ફેરફારો કર્યા છે. જી જરૂરથી ચોક્કસ. તો હવે આજથી સમગ્ર ભારત અને ગુજરાતમાં પણ આ નવા કાયદાની અમલવારી થઈ ગઈ છે. પોલીસ સ્ટેશનમાં જ્યારે તમે જશો ત્યારે અત્યાર સુધી જે 302 કે અલગ અલગ જે ગુનાના અલગ અલગ આઈપીસી સીઆરપીસીની કલમ લાગતી હતી તેમાં બદલાવ આવ્યો છે અને નવા કાયદા આવ્યા છે. સરળ શબ્દોમાં આપ સુધી અમે વાત પહોંચાડવાનો સતત પ્રયત્ન કર્યો છે. તે માટે હોટલાઇન ન્યૂઝ ચેનલ જોતા રહો. નમસ્કાર.